दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनयया बहिर्बोधभूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम् मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो हरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ આ 9 મંત્રો સાથે મુંડકોપનિષદના 6 ખંડમાંનો એક ખંડ પૂરો થયો. 3 અધ્યાયની અંદર પ્રત્યેક અધ્યાયમાં 2-2 ખંડ લેખે 3 અધ્યાયના 6 ખંડ. એટલે અહીંયા આપણે પ્રથમ અધ્યાય એટલે કે જેને મુંડક કહે છે એનો પ્રથમ ખંડ પૂરો કર્યો અને 5 ખંડ જે બાકી રહ્યા. આ પ્રથમ ખંડ છે ઇન્ટ્રોડક્શનનો જ ખંડ હતો. મુખ્યત્વે મુંડકોપનિષદની 2 વિદ્યાઓ, મુંડકોપનિષદમાં 2 વિદ્યાઓનું પ્રતિપાદન, પરા અને અપરા વિદ્યાનું પ્રતિપાદન છે. બંનેની ઇન્ટ્રોડક્શન અહીં અપાઈ ગઈ અને અંગિરસ ઋષિએ શૌનક ઋષિના પ્રશ્નના ઉત્તર રૂપે આ 2 વિદ્યાઓ વિશે ઇન્ટ્રોડક્શન આપી. પરાવિદ્યા એટલે કાલે કોઈક મને પૂછતું હતું, પરાવિદ્યા એટલે આધ્યાત્મિક વિદ્યા, બસ આત્મ વિષયક વિદ્યા પરાવિદ્યા, અનાત્મ વિષયક વિદ્યા અપરાવિદ્યા. આવું છે. માયા વિષયક વિદ્યા અપરાવિદ્યા, બ્રહ્મ વિષયક વિદ્યા પરાવિદ્યા, કાર્ય વિદ્યા જગત વિષયક વિદ્યા અપરાવિદ્યા, કારણ વિષયક વિદ્યા પરાવિદ્યા. થઈ ગયું? આ જ 2 છે. એટલે આ 5 સેક્શનની અંદર હવે અપરા અને પરાવિદ્યાનો વિસ્તાર કરવામાં આવશે, જેમાં હવે આ બીજા સેક્શન, બીજા વિભાગની અંદર અપરાવિદ્યાનો વિસ્તાર પહેલા કરશે. અપરાવિદ્યાનું સ્વરૂપ, અપરાવિદ્યાથી પ્રાપ્ત થતી વસ્તુઓ, એની મર્યાદાઓ, બધું એની ચર્ચા અહીંયા શરૂ થશે. અને એમાં આ બીજો વિભાગ મેં જે કહ્યું પ્રમાણે અપરાવિદ્યાનો 3જો, 4થો, 5મો ખંડ અર્થાત 2 મુંડક જે બાકી રહેશે એમાં બ્રહ્મ વિદ્યા, પરાવિદ્યાનું પ્રતિપાદન થશે. આ સ્કીમ છે. અહીંયા અપરાવિદ્યામાં હવે પ્રવેશ કરીએ. પહેલો મંત્ર જુઓ. તદેતત સત્યમ મંત્રેષુ કર્માણિ કવયો યાની અપશ્યન તાનિ ત્રેતાયામ બહુધા સંતતાની
તાની આચરથ નિયતમ સત્યકામાહ એષવ પંથા સુકૃતસ્ય લોકે. અપરાવિદ્યાની વાત અહીંયા કરે છે. અપરાવિદ્યાની અંતર્ગત આમ તો બધી વિદ્યાઓ આવી ગઈ. મેં કહ્યું પ્રમાણે ગઈકાલે યુનિવર્સિટીઓમાં ભણાવાતી બધી વિદ્યાઓ અપરાવિદ્યા છે, પરંતુ અહીંયા એ બધી વિદ્યાઓનો અહીંયા ઉલ્લેખ ન કરે. વેદમાં તો વેદને અંતર્ગત જે અપરાવિદ્યા છે એનો ઉલ્લેખ કરે છે, અને એ આપણે જોયેલી જ છે, ઉલ્લેખ થયેલો છે અંગિરસ ઋષિ દ્વારા. અર્થાત વેદનો જે પૂર્વ વિભાગ જે છે, સમગ્ર વેદ કયું અને વેદને ભણવા માટેના જે 6 અંગ કયા, એટલે વેદ સમગ્ર કયું હોવા છતાંય વેદનો પૂર્વ ભાગ હું બોલી રહ્યો છું જાણી જોઈને. વેદ સમગ્ર વેદના જે મંત્રો છે એ મંત્રનો સામાન્ય અર્થ, મંત્રોનું પઠન, અધ્યયન, વેદનું અધ્યયન, આ બધું અપરાવિદ્યા છે. અને વેદનો પૂર્વ વિભાગ જો તમે જુઓ, અને પરાવિદ્યાની અંદર તો માત્ર વેદનો અંત ભાગ છે, એમાં ઉપનિષદ જે રહેલા છે તે, પરંતુ ઉપનિષદના મંત્રોનું પઠન અપરાવિદ્યા. એ ઉપનિષદના મંત્રનો જે અર્થ જે આપણે કર્યો, અક્ષરનો અર્થ કર્યો ને ખબર પડી કે અક્ષર તો આત્મા જ છે, આ પરાવિદ્યા છે. હા, દાખલા તરીકે 6થો મંત્ર તમે પઠન કરો, યત્તદ અદ્રેશ્યમ અગ્રાહ્યમ વગેરે વગેરે, અને કદાચ આવું કહો કે બ્રહ્મા આવું છે, બ્રહ્મ એ તો દૃશ્ય નથી, આ નથી, એના વ્યય થતો નથી, આ અપરાવિદ્યા છે. હું પણ એ હું છું આ જો આપણા મનમાં સ્ફુરે તો એ પરાવિદ્યા છે. અને માટે સમગ્ર વેદને અપરાવિદ્યામાં મૂકેલો છે, એ યોગ્ય છે. અને એમાં વેદના પૂર્વ વિભાગને તો અપરાવિદ્યા જ કહેવી જોઈએ, કારણ કે એની અંદર પૂર્વ વિભાગની અંદર મુખ્યત્વે 2 વસ્તુઓ છે. એક છે યજ્ઞ કર્મો અર્થાત કર્મ, અને બીજું છે ઉપાસનાઓ. આ કર્મ અને ઉપાસનાઓ જે છે એ બંને અપરાવિદ્યા છે. આ તમે સ્વામીજી શું કહો છો? એવું છે ભાઈ, ખરેખર તો વિદ્યાનો અર્થ એવો કરવો જોઈએ કે જ્યાં જ્યાં દ્વૈત રહેલું છે એ વિદ્યાને એ રીતે સમજવી જોઈએ, જ્યાં જ્યાં દ્વૈત રહેલું છે એ બધી અપરાવિદ્યા છે. કર્મની અંદર દ્વૈત, યજમાન, ઋત્વિક, કર્મફળની અપેક્ષાથી કર્મનું સાધનો, અનેક અગ્નિ, અનેક દ્વૈત, અનેક વસ્તુઓ. અને પેલો યજમાન જે છે એ કર્મ કરે અને અન્ય કર્મફળની અપેક્ષા છે, બધું દ્વૈત છે. એના માટે ઋત્વિકનો સહારો લે, પોતાનાથી અન્ય માને જ છે. બધું આખું દ્વૈતને અંતર્ગત જ રહેલું છે કર્મ, યજ્ઞ કર્મ. અને ઉપાસનાઓ, દેવતાઓની ઉપાસનાઓ, જો હું ઉપાસક છું અને ઉપાસ્ય દેવતા મારાથી ભિન્ન છે એ પ્રકારનો જો ખ્યાલ હોય તો એ પણ આ અપરાવિદ્યા છે. માટે વેદના પૂર્વ વિભાગમાં રહેલા કર્મો અને ઉપાસનાઓ બંને અપરાવિદ્યા છે. જ્યારે પરાવિદ્યાની અંદર બધું છેવટે એક જ છે. જે દ્વૈત જણાય છે એ દ્વૈત મિથ્યા છે. યજ્ઞ કર્મમાં આવું દેખાતું બધું બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. આ જ્ઞાની પુરુષ છે, ગૃહસ્થ છે, એ જાણે કે યજ્ઞ કર્મ કરે છે, પરંતુ એની દ્રષ્ટિમાં કોઈ ભેદ જ નથી. આ ચમસ પણ બ્રહ્મ છે, જે આહુતિ આપું છે બ્રહ્મ છે, આપનારો બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ છે, તો પછી દ્વૈત નથી, આ પરાવિદ્યા છે. પરંતુ એના સિવાય યજ્ઞ કર્મ અને દેવતાઓની ઉપાસનાઓ જે થાય છે જેમાં આવો ભેદ, દ્રષ્ટાદ્રશ્યનો ભેદ, યજમાન કરતા કર્મનો ભેદ, કર્મફળનો ભેદ, તો એ બધી અપરાવિદ્યા છે. અને આ રીતે આ ભેદ અહીંયા કહેવામાં આવ્યો. કર્મ અને ઉપાસનાઓ અહીંયા ખાસ કરીને મુંડકો ઉપનિષદની અંદર અપરાવિદ્યાનો વિસ્તાર કરે છે, એમાં કર્મની વાત કરશે, યજ્ઞ કર્મની. ઉપાસનાનો તો માત્ર એક જગ્યાએ સહેજ ઉલ્લેખ જ કરવામાં આવે છે. અને પરાવિદ્યાની અંદર, આ અપરાવિદ્યાની અંદર ધર્મ અધર્મ બધી જ વસ્તુઓ રહેલી છે. આ પ્રકારનું ડિવિઝન રહેલું છે, સારું ખોટું બધું જ.
પરાવિદ્યાની અંદર ધર્મ અધર્મ સારું ખોટુંનો ભેદ નહીં. કેમ આવું કહો? એટલા માટે ભાઈ કઠોપનિષદની અંદર બ્રહ્મના સ્વરૂપ વિશે જાણવા માટે, આત્માના સ્વરૂપ વિશે જાણવા માટે જ્યારે નચિકેતાએ પ્રશ્ન કર્યો ત્યારે એણે આવો જ પ્રશ્ન કર્યો, અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત, અન્યત્ર અસ્માત કૃતા કૃતાત. જે કારણ નથી, કાર્ય નથી, ધર્મ નથી, અધર્મ નથી, પુણ્ય પાપથી જે વર્જિત છે, કારણ કાર્યથી વર્જિત છે, જે ભૂત ભવ્ય અને ભવિષ્યથી વર્જિત છે, વર્તમાનથી વર્જિત છે, એવું જે તમે જાણો છો તત્વ, એના વિશે મને કહો. માટે પરાવિદ્યાની અંદર તો ધર્મ અધર્મ વગેરેનો ભેદ જ રહેતો નથી. વાસ્તવમાં બ્રહ્મ કારણ પણ નથી, એ તો માયા થકી કારણ કેવું પડે છે. કાર્યની દ્રષ્ટિએ કારણ, બાકી બ્રહ્મ કારણ કે નથી. અને એટલે જ આપણે કહીએ છીએ ભાઈ ખરેખર કાર્ય છે જ નહીં. આ છેવટનું જ્ઞાન છે. આ જગત છે જ નહીં. છે નહીં એટલે જે છે બ્રહ્મ છે. છે નહીં એટલે વળી પાછું હમણાં કે ક્લાસ પૂરો થાય એટલે કે હવે મને કશું દેખાતું નથી. અર્થાત જે જણાઈ રહ્યું છે સત્ય નથી. કાલે એક જણે મને સરસ પ્રશ્ન કર્યો. એ કોઈકે કહ્યું, સ્વામીજી જગત સત્ય છે, તમે કહ્યું જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે, પણ જગત સત્ય છે એવું કેમ લાગે છે? હે ને, જગત સત્ય જણાય છે. આ નામ રૂપાત્મક જગત જે માયાનો વિસ્તાર જ છે એ કેમ સત્ય દેખાય છે? કારણ કે એનું સત્યત્વ બીજેથી આવેલું છે. માટે યુષ્મદસ્મત પ્રત્યય ગોચરયો વિષય વિષયિણો તમઃ પ્રકાશવદ વિરુદ્ધ સ્વભાવયો ઇતરેતર ભાવાનુપપત્તૌ સત્યાનૃતે મિથુનીકરણમ. હા, સર્પ સત્ય દેખાય છે રજ્જુ ઉપર, તો એનું હોવાપણું, એનું ભાસવાપણું, જેને કારણે સર્પને સત્ય માનીએ છીએ, એ ક્યાંથી આવ્યું છે? રજ્જુમાંથી. પરસ્પર અધ્યાસ. એટલે આત્મા જે ખરેખર સચ્ચિત છે એના કારણે જગતમાં સચ્ચિતપણું છે, હોવાપણું, ભાસવાપણું છે, માટે જગત સત્ય જણાય છે. પણ વિશ્લેષણ કરો તો ખબર પડે કે એ તો ખરેખર આત્માનું સ્વરૂપ છે. બાકી આ નામ રૂપાત્મક જગત તો મિથ્યા છે. એનું હોવાપણું, ભાસવાપણું તો અધિષ્ઠાનને કારણે છે, આત્માને કારણે છે. માટે જગતનું સત્યત્વ જે જણાય છે એ વાસ્તવમાં પરસ્પરનું મિથુનીકરણ થયેલું છે, માટે જણાય છે. અને જગતનો અધ્યારોપ આત્મા પર થયેલો છે, થયેલો જ છે. શરીર કોણ છે? હું છું. હા હા, મન હું છું, બુદ્ધિ હું છું. એટલે આત્માનું સચ્ચિતપણું, હવાપણું, ભાસવાપણું એનામાં દેખાય છે, અને જગતના ગુણધર્મો બધા આત્મામાં દેખાય છે. અરુણામ અધ્યાસ. માટે બ્રહ્મસૂત્રની અંદર, બ્રહ્મસૂત્ર ભાષ્યકારે ભાષ્ય શરૂ કરતા પહેલા અધ્યાસ વિશે લખી દીધું. અધ્યાસ સિદ્ધિ થઈ માટે જગત મિથ્યા થઈ ગયો. સમજી ગયા? તો મિથ્યા થયું, નહીં તો જગત સત્ય રહે. અને એ દ્રષ્ટિએ અધ્યાસ સિદ્ધ ન કરીશ. અધ્યાસ જ આપણી બ્રેડ બટર છે વેદાંતિઓની. અધ્યાસ સિદ્ધ ન થાય તો બ્રહ્મનું એકત્વ સિદ્ધ ના થાય, અદ્વૈત સિદ્ધ ના થાય. જગત સત્ય, બ્રહ્મ સત્ય માની લો, પણ જગત નાના છે એ બધું સત્ય, તો દ્વૈતવાદ જ થઈ ગયો. સમજી ગયા ને? માટે અદ્વૈતની સિદ્ધિ માટે આ સમગ્ર જગતમાં ભલે વિવિધતા, નાનાપણું, બધું દ્વૈત દેખાતું હોવા છતાં પણ દ્વૈત નથી. એ માત્ર એક બ્રહ્મનો જ આ બધો વિલાસ છે, એના પરનો અધ્યારોપ છે, એની માયા થકી આ વસ્તુ સમજવી. એનું નામ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ બધું ખરેખર બ્રહ્મ છે, એ જ અદ્વૈત છે. એટલે દ્વૈતનો અનુભવ થતો હોય છતાં મિથ્યા, એને જ મિથ્યા કહેવાય. જેનો અનુભવ થાય પણ જે સત્ય ન હોય. જેનો ઇનફેક્ટ જેનો પણ અનુભવ તમે જીવનમાં કરો છો, આખી જિંદગી બધું મિથ્યા છે. બધું મિથ્યા છે, બધું. શરીર અનુભવનો વિષય, ક્ષેત્ર, હા. ઇન્દ્રિય, હા. મન, હા. બુદ્ધિ, હા. બહારના વિષયો, હા. બધું મિથ્યા. જેનો તમે અનુભવ કરો છો મિથ્યા, અનુભવ કરનારાનું સ્વરૂપ સત્ય. અનુભવ જે કરી રહ્યો છે એ જે છે એ સ્વરૂપથી સત્ય છે. બસ આવું છે. અનુભવ થઈ રહ્યો છે માટે અનુભવિતા એક સ્ટેટસ આપવું પડે છે, પણ વાસ્તવમાં
એ અનુભવિતા જે છે, ચેતન જે છે, એ મૂળ તો બ્રહ્મ છે. મૂળ તો શું? બ્રહ્મ જ છે મૂળ. એટલે પેલું આ તો અનુભવિતા. સ્વામીજી જ્ઞાતા જ્ઞાતા જ્ઞાતા, એ ચેતન જ્ઞાતાએ બને છે, ભોગતાએ બને છે, અને વક્તાએ બને છે, કર્તાએ બને છે, બધું બને છે. જ્ઞાતા પણ પરમેનન્ટ નથી. કોઈ પરમેનન્ટ જ્ઞાતા જો પતિ હોઈ શકે કદાચ, બિચારો કશું બોલી ના શકે. પત્ની હંમેશા કર્તા વક્તા, અને પતિ હંમેશા જ્ઞાતા ભોગતા. બિચારો સાંભળ 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 સાંભળ. તમને કહું છું, તમારા મોંમાં મગ ભરેલા છે એમ કે હંમેશા બિચારો આમ જ બેઠો હોય. જ્ઞાતા પણ સ્ટેટસ છે. સમજો આ વસ્તુ. ઘણા લોકો માટે જ્ઞાતા સત્ય છે. જેનો બાદ થઈ જાય એ જ્ઞાતા નથી, જે સત્ય નથી. ધેટ્સ ઓલ. અત્યારે તમે કદાચ શ્રોતા રૂપે જ્ઞાતા, હમણાં ઉભા થશો થોડી મિનિટો પછી, કઈ જ્ઞાતા નહીં, તરત વક્તા. એનીવે ચાલો કરતા બનશો. કહેવાનો આશય એટલો છે, એ જ્ઞાતા પણ જેને કારણે છે, જ્ઞાન સ્વરૂપ અહમ અસ્મિ, એ જ અહમનો વાસ્તવિક અર્થ છે. એ જ સત્ય છે, જેમાં કોઈ પરિમાણ નથી. પરિમાણ વાળો જે છે હું, એ તો દૃશ્ય બની જાય છે. અનુભવ થાય છે, પરિમાણનો અનુભવ થાય, લંબાઈ ચોડાઈ પહોળાઈ. મેં કહ્યું જેનો અનુભવ થાય શું? મિથ્યા. ऐसा है. અનંત છું, બ્રહ્મ છું. એનીવે, એટલે આ રીતે યજ્ઞ કર્મ અને ઉપાસનાઓ બંને જે વેદના પૂર્વ વિભાગમાં જે છે, જે દ્વૈત પર આધારિત છે, એ અપરાવિદ્યા છે. સારું, અહીંયા કર્મનો નિર્દેશ કર્યો છે આ પહેલા 11 શ્લોકની મંત્રોની અંદર, બીજા વિભાગના. હવે એની અંદર ઉપાસના તો એક જગ્યાએ મેન્શન સેજ કરેલી છે. કર્મમાં પાછા 2 વિભાગ છે. અપરાવિદ્યા કર્મ બધા, યજ્ઞ કર્મ, વૈદિક કર્મ એટલે બધા અપરાવિદ્યા. એમાંય કર્મોમાં પાછા 2 વિભાગ. પહેલા મેં કહ્યું વેદ પૂર્વના 2 વિભાગ, કર્મ અને ઉપાસના. પછી કર્મમાં 2 વિભાગ. હા, એક છે કામ્ય કર્મ. જે કર્મોથી મને કશાકની ઈચ્છા હોય, સુખ સલામતી શાંતિનું કહેવાતા સાધનની બહારથી પ્રાપ્તિની ઈચ્છા માટે જે કર્મ કરું, જેમાં વૈદિક કર્મનો યજ્ઞનો આશરો લઉં, ધનની પ્રાપ્તિ, વૃષ્ટિની પ્રાપ્તિ, અન્ય પુત્રની પ્રાપ્તિ, કીર્તિની પ્રાપ્તિ, બહુ યજ્ઞ, અનેક પ્રકારના યજ્ઞ છે. આ બધા કામ્ય વિષયો, અર્થકામના વિષયો. એ અર્થકામના વિષયોની પ્રાપ્તિ માટે થતા કર્મો, જેને કામ્ય કર્મો કહીએ છીએ, એ પહેલો કર્મના 2 વિભાગમાંથી એક પહેલું કામ્ય કર્મ, અને બીજું જે છે એ મોક્ષ પ્રધાન કર્મ. એવા કર્મો જે આપણને વધારે ને વધારે મોક્ષ તરફ લઈ જાય. મોક્ષની પ્રાપ્તિ માટે નહીં, યાદ રાખજો હું શું કહું છું. મોક્ષ પ્રધાન એટલે એવા કર્મો જેના દ્વારા છેવટે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ અનુકૂળ બને, જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ અનુકૂળ બને. એવા કર્મો પણ છે. અને આ રીતે જેને આપણે નિષ્કામ કર્મ કહીએ છીએ. મેં કાલે કહ્યું કે મોક્ષની કામના હોય માટે કામ્ય કર્મ નથી. અર્થકામની કામના જે છે એ જ કામના છે. અર્થકામની ઈચ્છા છે એને જ કામના કહેવામાં આવે છે. અને એ રીતે નિષ્કામ કર્મ જે છે એ બીજો વિભાગ છે. કર્મના 2 વિભાગ, કામ્ય કર્મ, નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મને સાત્વિક કર્મ કહે છે. આ અર્થકામની ઈચ્છાવાળા કામ્ય કર્મોને રાજસિક કર્મ કહેવામાં આવે છે, અને ચિત્ત શુદ્ધિ કર્મ પણ કહેવામાં આવે છે સાત્વિક કર્મોને. અને આ રીતે આ મહદંશે મનુષ્ય આ કામ્ય કર્મોમાં, રાજસિક કર્મોમાં પ્રવૃત્ત હોય છે. અને એ વેદને પણ ખબર છે. વેદ માં છે ને એટલે એને ખબર છે કે બાળકને શું જોઈએ છે. એ કઈ જન્મે એવો મુझे બ્રહ્મ જ્ઞાન ચાહીએ બોલને વાળો નથી. એને લોલીપોપ, હા, એને રસ નાની મોટી ગોળીઓમાં જ છે, ચોકલેટોમાં છે. એટલે પહેલા એ ચોકલેટ પ્રાપ્તિના કર્મો કહેવા પડે. કંઈ ખોટું નથી, કંઈ ખોટું નથી. લોકો કેટલાક સાધકો કે સમજ મારા મનમાં હજુ આમ ધન માટે એવું થોડુંક છે ખરું,
એટલે મને એમ થાય કે આ તમે 9 વાગે 9 થી 10 જે ક્લાસ રાખ્યો છે ને એ બંધ રાખો. મેં કેમ? તે કે 9 વાગે શેર બજાર ખુલી જાય છે. અને એવું હોય છે, ખુલે એની સાથે તમારે અમુક જે લેણ દેણ કરવાની હોય થઈ જાય તો તમારું કામ થઈ જાય. બને એવું જ હોય છે. 9 વાગે અહીંયા હોય ત્યાં ના હોય ઘેર કમ્પ્યુટર પાસે તો ગરબડ. કંઈ ખોટું નથી. ધનની આકાંક્ષા હોવી, એને માટે આ કર્મ કરવું, શેર બજારમાં ઉથલ પાથલ મચાવી, શેરની લેવેચ કરવી, આ કર્મ, કામ્ય કર્મ, કંઈ ખોટું નથી. એનીવે, એટલે આ બે પ્રકારના કર્મો જે છે, એક દુનિયા તરફ લઈ જાય, જગત તરફ લઈ જાય, એક ઈશ્વર તરફ લઈ જાય. અને ઉપનિષદ કહે છે કે ભાઈ સીધી મોક્ષની ઈચ્છા પ્રાપ્ત ન થાય, મોક્ષની ઈચ્છા ન પણ હોય, અર્થકામ જીવનમાં ઈચ્છા હોય, એના માટેના કર્મોનું વિધાન વેદની અંદર પ્રથમ કરવામાં આવ્યું છે. જે વસ્તુમાં મને રસ હોય એ વસ્તુના સાધનની, પ્રાપ્તિના સાધનની વાત જો કોઈ કરતું હોય તો મને રસ પડે. લોકો પરસ્પર શેની ચર્ચા કરે? ધન પ્રાપ્તિના ઉપાયો વિશે. હવે એમાં એ બધાઓની વચ્ચે જઈને હું કહું કે તું બ્રહ્મ છે ને તું સુખ સ્વરૂપ છે, આ ભાઈને કાઢો કે છે, બહાર કાઢો, ન રસ પડે. સંધ્યાવંદન એવું કર્મ છે જે આ તરફ નહીં, આ તરફ. સંધ્યાવંદનનું અનુષ્ઠાન કરનારાઓના જીવનમાં વિવેક, યોગ્ય રીતે અનુષ્ઠાન, સમજો આ વૈદિક કર્મ છે, એના જીવનમાં આ વિવેક ઉત્પન્ન થયા વગર રહે જ નહીં. મોટા ભાગના આપણા મહાત્માઓ સંધ્યાવંદન કરતા હતા, કારણ કે એ તો કર્મ છે, એટલે સંન્યાસ પહેલાની વાત છે. એટલે સંધ્યાવંદન એવું કર્મ છે જે મોક્ષ તરફ, ઈશ્વર તરફ લઈ જાય. આ બાકી બધા કર્મ છે પુત્ર કામેષ્ટિ, વૃષ્ટિ માટેના કર્મો. વૃષ્ટિ માટે અત્યારે જ ચાલી રહ્યું છે. ગઈકાલે હૈદરાબાદમાં પરમ દિવસમાં યજ્ઞ થતો. આ બધા કર્મો જે છે રાજસ કર્મો છે, અર્થકામની પ્રાપ્તિ માટેના છે. અને આટલે એક યુવાન છોકરાને તમે કહો કે તું સંધ્યાવંદન કર, એ નહીં તૈયાર થાય. પણ એને કહીએ કે ધન પ્રાપ્તિ માટે શ્રી સૂક્ત હોમ કરવા, અને એને 2-3 ઉદાહરણ આપી દઉં કે આ મારા ઓળખાણમાં છે એને આવી રીતે કરે, તરત તૈયાર થયો, તરત તૈયાર. એટલે માં કે છે કે ભાઈ બરાબર છે, બાળક નાનું હોય ત્યારે પીપરમીટ માગે અને હું એને આપું, ધનરૂપી પીપરમીટ. પણ પછી એ જ બાળક 30 વર્ષનો થાય અને એની વર્ષગાંઠ આવે ને ત્યારે એમ કે માં મને એક ચોકલેટ આપો. ત્યારે માને એમ થાય કે હા એને ઉછેરો 30 વર્ષનો કર્યો, બધું પાણીમાં ગયું. એટલે અર્થકામની ઈચ્છાવાળા જે છે, બાલાહા, યાદ આવે છે કઠોપનિષદમાં કહ્યું હતું, બાલાહા, બાલાહા, ઇમેચ્યોર પીપલ. માને અપેક્ષા છે, શ્રુતિ માને કે એ હવે આમાંથી ઉઠીને કંઈક આવી બીજી માંગણી કરે, પરંતુ એ હજુ કરતો નથી. એટલે સંકલ્પની અંદર હંમેશા આપણે જ્યારે કર્મ કરાવીએ ને ત્યારે સંકલ્પની વાત આવે ત્યારે પેલા એમને કઈ ઉભારો, કોને? પ્રિસ્ટને ઉભારો, અને પછી આપણે કહીએ આ ઉમેરો, સંકલ્પમાં ઉમેરો, સંકલ્પમાં ઉમેરો, સંકલ્પમાં ઉમેરો. મારો દીકરો વિદેશ ગમન કરે, એને આમ મળે, એને સારી નોકરી મળી જાય, બધું ઉમેરતા જાઓ, બધું ઉમેરાવે. હવે કરો સંકલ્પ. કોઈ આવો સંકલ્પ ના કરાવે, અંતઃકરણ શુદ્ધ્યર્થમ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત્યર્થમ, છોડો. શ્રેષ્ઠ વસ્તુ લાવીને પણ બાળકને આપો તમે, એને નકામી, એને ખાલી પેલી પીપરમીટમાં જ રસ પડે, એવી વસ્તુ છે. એટલે શરૂમાં આવા કામ્ય કર્મોનું વર્ણન, સાથે સાથે અપરાવિદ્યાની વાત કરું છું, પછી કેટલાક એવા કર્મો જે તમને ઈશ્વર તરફ લઈ જાય, નિષ્કામ કર્મ. અને તમે જોશો તો સામાન્ય આપણી જે પૂજાઓ છે, જપ છે, સ્તોત્ર પાઠ છે, આ બધાની અંદર એટલે જ આ લોકો હંમેશા છેલ્લે ફલશ્રુતિ આપે છે. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો, પરંતુ એ કરનારાના મનમાં પેલી પાછળ ફલશ્રુતિ છે ને એને વાંચી લીધેલી છે.
અને ફલશ્રુતિ જોડે કરતા હોય છે. મેં એક જણને કહ્યું કે ફલશ્રુતિની આપણે જરૂર નથી, કારણ કે આપણે આ બધી અર્થાર્થી પ્રાપ્તનું યાદ અર્થમ, હે ને, અર્થાર્થીને અર્થ મળે, પ્રજાર્થીને પ્રજા મળે, ધનાર્થીને ધન મળે, કામાના બાપનું યાદ કામી, કામીને કામનાઓનો વિષયો, સુખના વિષયો મળે. આ બધું કહું આપણે જરૂર નથી. એક સાધકને મેં કહ્યું, ના, ચોખ્ખી ના પડી મને, હું તો ફલશ્રુતિ વાંચીશ જ. 121માં શ્લોક પછી છે ને પેલી ફલશ્રુતિ, બસ વાંચે જ. મેં શું કરવા, હવે આપણે તો નિષ્કામ કર્મ તરફ, ના મારે તો જોઈએ છે. મેં કહું તમારે તો પ્રજા છે ને, પણ મારા દીકરાને ત્યાં દીકરો નથી આવ્યો છું. હા બરાબર છે, હોઈ શકે, ખોટું નથી, પરંતુ કહેવાનો આશય આપણે જે તે કર્મમાં જોડાઈએ છીએ એનું કારણ પેલું આવા આધ્યાત્મિક કર્મો કહેવાની પાછળ ધાર્મિક કર્મો, એની અંદર પણ આપણને પેલા ફળમાં રસ છે. અને એટલે સારું છે, ભગવાને એટલે 4 પ્રકારના ભક્તો બતાવી દીધા. 4 પ્રકારના ભક્તો, એમાં પહેલો અર્થાર્થી આવી ગયો. આર્ત, દુઃખમાંથી છોડાવે ઈશ્વર, અર્થની પ્રાપ્તિ કરાવે. હા, ત્યાર પછી જિજ્ઞાસા. હા, ત્યાં એવું જ છે. એટલે અહીંયા ત્યાર પછી કંઈક આવી જિજ્ઞાસા, આધ્યાત્મિક માર્ગમાં વળવાની ઈચ્છા થાય, આત્માને ઈશ્વરને જાણવાની ઈચ્છા થાય. એટલે એ દ્રષ્ટિએ બંને પ્રકારના કર્મો, સકામ કર્મ, નિષ્કામ કર્મ, રાજસિક કર્મ, સાત્વિક કર્મોનો સમૂહ અપરાવિદ્યા છે. અને અહીંયા સૌથી પ્રથમ એટલા માટે જ એવા કર્મની વાત કરે છે જેના દ્વારા કંઈક મળે. કંઈક મળે. હું આમ કરું છું એટલે પૈસાની વાત ના સમજશો, કઈ અર્થકામ, લોક પ્રાપ્ત થાય એવા કર્મની અહીંયાથી શરૂઆત કરે છે. સીધે સીધું આવા સંધ્યાવંદન વગેરે અર્થાત નિષ્કામ કર્મની વાત ન કરી શકે. સારું, ચાલો હવે તદેતત સત્યમ કહ્યું. આ બહુ વિલક્ષણ યુસેજ છે. તદેતત, તદ એતત. ઉપનિષદમાં બૃહદારણ્યકમાં આવ્યું તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિદિશંતિ. તમેતમ, તમ એતમ, તદ એતત. જે સ્પીકર જે છે, જે વક્તા છે, અંગિરસ ઋષિ જે છે, એમને હવે જે કહેવું છે એ વસ્તુ એમને માટે પ્રત્યક્ષ છે. ક્યાં? એમના મસ્તકમાં. એ બતાવવા માટે કહે છે એતત, આ પણ તમે કહ્યું તો નથી હજુ. આ શું સ્વામીજી, આ વ્યક્તિને હું ચેન્નાઈમાં મળ્યો, પણ કઈ વ્યક્તિને? હવે હું તમને કહું છું. આ વ્યક્તિને, આ વ્યક્તિ જેના વિશે તમે કહ્યું હોય ઓલરેડી તો કહી શકો કે આ વ્યક્તિ. હજુ કહ્યું જ ના હોય ને આ વ્યક્તિને મળ્યો, એટલે પૂછું કઈ વ્યક્તિ? એટલે કે હું તમને કહું છું હવે. અર્થાત એ આ કે છે ત્યારે એના મનમાં એ વ્યક્તિ છે. એવી રીતે વક્તાને જે વિષય એના મનમાં હોય એના માટે એતત, અને તત જે છે એ હજુ પેલો જે શ્રોતા છે એના માટે પ્રત્યક્ષ નથી, એના માટે હજુ કેવો છે? પરોક્ષ છે. તત ઇતિ પરોક્ષે વિજાનીયાત. તત હંમેશા પરોક્ષ વસ્તુનો નિર્દેશ કરે. તત્વમસી, તત તે કોણ? ઈશ્વર, પરોક્ષ. એતત એટલે એનીવે તદેતત દ્વારા નિર્દેશ થાય છે કે આ તે કર્મ જે હજુ કર્મોનું વિષય જે શૌનક ઋષિને ખબર નથી એનું વર્ણન હવે કરશે. એતત દ્વારા એ વક્તા જે છે અંગિરસ ઋષિ એ વસ્તુ એમને પ્રત્યક્ષ છે. તદ એટલે કર્મો, બરાબર, કર્મની વાત કરવાના છે. અને કેવા છે કર્મો? સત્ય કહ્યું. તદેતત સત્યમ, એ સત્ય છે. સત્ય એટલે કહેવાય કે આ કર્મોથી, જે કર્મથી કર્મફળ આવવું નિશ્ચિત જ છે. જે પણ યજ્ઞ કર્મ, જે પણ યજ્ઞ કર્મથી જે તે કર્મ નિશ્ચિત કર્મફળ પ્રાપ્ત થાય છે, માટે એને સત્ય કહ્યું. આ સત્ય શબ્દના 3 અર્થ અહીંયા આટલામાં જ આવી ગયા. અહીંયા નીચે હજુ સત્યકામાહ આવી રહ્યું છે ત્રીજી લાઈનમાં. ત્યાં સત્યનો અર્થ જુદો છે. ગઈકાલે સત્યનો અર્થ કર્યો તો મેં, એ જુદો હતો. ખબર છે ક્યાં આવ્યો તો? સત્ય શબ્દ જ નથી આવ્યો. હરિઓમ તત્સત, હા આવ્યો તો કાલે. અન્નાત પ્રાણ મન સત્યમ લોકાહા, આવ્યું તું કાલે સત્યમ આવ્યું છે. ચલો ને હવે આગળ તમે શું બધી ત્યાં સત્યનો અર્થ કરે તો પંચમહાભૂતો
જેને આપણે સત્ય માનીએ છીએ, આ મહાભૂતો અને એનું આ ભૌતિક જગત એને આપણે સત્ય જ માનીએ છીએ. હું 50 વાર કોઈક મિથ્યા છે તોય કંઈ બેસતું નથી, સત્ય જ માનીએ છીએ. જે વ્યવહારિક જગત છે એને સત્ય માનીએ છીએ, માટે એવા જગત માટે સત્ય શબ્દ ત્યાં વપરાયો. અહીંયા સત્યનો અર્થ કર્યો કે આ કર્મ એ સત્ય છે, અર્થાત એ કર્મફળ જરૂર આપશે. ભાષ્યકાર કહે છે સત્યમ એકાંત પુરુષાર્થ સાધનત્વાત. એકાંત પુરુષાર્થ, એ કર્મથી જે પુરુષાર્થ, અર્થ કે કામ જે સિદ્ધ કરવો છે જરૂર પ્રાપ્ત થાય છે, માટે આ કર્મ સત્ય છે. પછી આગળ, અને આ કર્મ એને ક્યારેક ક્યારેક એના માટે ઋતમ શબ્દ પણ વાપરવામાં આવે છે, તમારા ધ્યાનમાં જ હશે. કયા કર્મો છે? મંત્રેશુ કર્માણી કવયઃ યાની અપશ્યન. આ બધા જે કર્મો જે છે એ કર્મોનું દર્શન કવિઓએ મંત્રોમાં કર્યું. કવિ એટલે જ કહેવાય, કવિ એને કહેવાય કે જે આપણે બધા જોઈ શકીએ એના કરતા થોડું વધારે જોઈ શકે. હા, ઇન એન્ડ થ્રુ જોઈ શકે, એ જ કવિ કહેવાય. એટલે એ દ્રષ્ટિએ આ બધા જે તે મંત્રો જે છે એના દર્શન કર્યા ને એ મંત્રોમાં જે તે કર્મના અનુષ્ઠાનમાં મંત્રો વપરાય છે, અર્થાત એ મંત્રોમાં જે તે કર્મ અને એનો કર્મફળ સાથેનો સંબંધ બધું જે જોઈ શક્યા એવા ઋષિઓને પણ કવિ કહેવાય. કયા કર્મો છે? એ ટુ ઝેડ. એ ટુ ઝેડ એટલે શું? બધામાં મંત્રો થયેલા છે અને બધાના દર્શન આ ઋષિઓએ કર્યા. કહો તો ખરા, પણ એ ટુ ઝેડમાં શું? અગ્નિહોત્રથી શરૂ કરીને છેલ્લું અશ્વમેધ. સૌથી મોટું યજ્ઞ કર્મ અશ્વમેધ. સૌથી નાનામાં નાનું, સૌથી સિમ્પલ કયું કર્મ? યજ્ઞ કર્મ અગ્નિહોત્ર, જે ગૃહસ્થોએ રોજ કરવાનું હોય છે અને જે હવે એકે જગ્યાએ જોવા મળતું નથી. હમણાં સર્વે થયો એક, હમણાં એટલે વાતને થોડા વર્ષો વીતી ગયા, કે અત્યારે કેટલા ગૃહસ્થ લોકો અગ્નિહોત્ર કર્મ કરે છે, યજ્ઞ કર્મ. તો ખબર પડી કે આખા ભારતમાં 70 અગ્નિહોત્રીઓ છે. બસ 70 ગૃહસ્થો એવા છે જે અગ્નિહોત્ર, એને એમનું એક સંમેલન થયું વારાણસીમાં. તો હવે એમાંના કેટલાક અગ્નિહોત્રીઓ દક્ષિણમાં હતા. તો હવે જતા 2-3 દિવસ થાય તો અગ્નિહોત્ર તો રોજ કરવાનું, તો પડવું ના જોઈએ એટલે બધો સામાન ટ્રકમાં પાછો બધો ચડાવે, પોતાનું ખાવા પીવા બહાર ના ખાય પાછા. તો આમ બધો ટ્રકમાં સામાન ચડાવીને ધીરે ધીરે નીકળ્યા, રોજ અગ્નિહોત્ર કરે, બધું કાઢે, નાય કરે. નિત્યકર્મ પણ સરળ. અગ્નિહોત્ર સૌથી સરળ. એમાં 2 આહુતિ સવારે, 2 આહુતિ સાંજે આપવાની. કેટલું સરળ! સૂર્યાય સ્વાહા પ્રજાપતયે સ્વાહા ઇતિ પ્રાતઃ. સવારે 2 અગ્નિ પ્રગટે, પ્રજ્વલિત થાય, હમણાં જણાવશે. એની અંદર 2 આહુતિ આપવાની, સૂર્યને અને પ્રજાપતિને. અને સાંજે અગ્નિ અને પ્રજાપતિને. અગ્નયે સ્વાહા પ્રજાપતયે સ્વાહા. બસ થઈ ગયો. લો, અગ્નિમાં આવાહન કરવાનું દેવતાનું, મંત્રો બધા. હા, એવું કે તદ્દન થયું એટલે આ તો નહીં તો કેમ્પ ફાયર થઈ ગયો. હા, આ તો શિયાળામાં પેલી લાકડીઓ ભેગી કરી અને પેલો તાપણું કરે ને, એ આ તાપણું નથી, મંત્રથી. કારણ કે યજ્ઞની વ્યાખ્યા એવી છે કે દ્રવ્યો, હા, દેવતોદ્દેશેન દ્રવ્યસ્ત્યાગ યાગ. દેવતાને ઉદ્દેશીને પ્રજ્વલિત અગ્નિમાં જે આહુતિ આપીએ છીએ એ યજ્ઞ કહેવાય. તાપણામાં કઈ આવું હતું નથી. તાપણામાં તો ખાલી લાકડી. એક મહાત્મા દક્ષિણની અંદર, એમને આવું કઈ ખબર નહીં, એમના શિષ્યોને બધા ભેગા મળીને કે એમાં શું યજ્ઞ કર્મ, એમાં શું? એટલે આવી રીતે પ્રગટાવે અને પછી પેલા ખાલી બોલતા જાય સ્વાહા એમ કરીને, એક આવટલી પેલું સમિધ નાખે અંદર, બીજો આટલું સમિધ નાખે. આ એક નથી. દેવતોદ્દેશીને, દેવતાને ઉદ્દેશીને મંત્ર આવી ગયો. મંત્રાત્મકો દેવતા. મીમાંસામાં વ્યાખ્યા થઈ. દેવતાની વ્યાખ્યા શું? મંત્રાત્મક, જે મંત્રના રૂપમાં જ રહેલા છે. એટલે મંત્રના ઉચ્ચારણથી દેવતાનું અગ્નિમાં આવાહન કરી અને બીજા બધા બહુ નિયમો છે. અને પછી દ્રવ્ય ત્યાગ, દ્રવ્ય એટલે કે આહુતિનો ત્યાગ થાય, એને અર્પણ થાય, એ યજ્ઞ છે. પણ નાનો યજ્ઞ. સવારે 2 આહુતિ, સાંજે 2 આહુતિ. અને સૂર્યાય સ્વાહા વગેરે. અને અગ્નિહોત્ર મેં તમને કહ્યું પ્રમાણે પ્રાથમિક કર્મ છે. એના માટે વ્યક્તિએ લગ્ન કરેલા, ગ્રહસ્થ હોવો જ જોઈએ.
અને અગ્નિહોત્ર કર્યા પછી અગ્નિહોત્ર કરતો રહે તો એ અગ્નિહોત્રી કહેવાય. હવે એને અધિકાર પ્રાપ્ત થયો, કંઈક સિદ્ધ કર્યું એને, રોજે રોજ અગ્નિહોત્ર કરે છે, તો હવે એને નવા યજ્ઞ કર્મનો અધિકાર પ્રાપ્ત થાય, જેને કહેવાય છે અધિકૃતસ્ય અધિકાર. પહેલા ગ્રેજ્યુએટ થાવ તો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અધિકારી બનો. બસ આવી વાત છે. એટલે અગ્નિહોત્ર કરે અને ત્યાર પછી વાળ કાળા રહ્યા હોય, દીકરાનો જન્મ થયો હોય, જાતપુત્ર કૃષ્ણકેશ, એવો ગૃહસ્થ પછી બીજા યજ્ઞ કર્મનો અધિકારી બને, પણ એને રોજ નિત્ય અગ્નિહોત્ર કર્મ કરવું પડે. અને આ રીતે આ બધી